આજરોજ 15 ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સવારે 9 કલાકે તળાજામાં આવેલ આઈટીઆઈના ગ્રાઉન્ડમાં ગુજરાત રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। આ કાર્યક્રમ જિલ્લા કક્ષાનો હોવાથી જિલ્લાના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા। નામી અનામી આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન સાથે આ દેશ આઝાદ થયો એની ઉજવણી આજે આપણે કરી રહ્યા છીએ। આ ક્વોલિફાયરિંગથી આપણે હર્ષ ધ્વનિથી અભિવાદન મંત્રીશ્રીને તેમને પરેડ નિરીક્ષણ માટે આમંત્રણ આપશે। समारोह में 6 अधिकारी 240 सदर रैंक परेड पर। परेड आपके निरीक्षण के लिए तैयार है। પરસોત્તમભાઈ સોલંકીને પરેડના નિરીક્ષણ માટે આમંત્રણ આપી અને પરેડ નિરીક્ષણ માટે આહવાન કર્યું છે। એમની સાથે સાથે સન્માનની કલેક્ટર શ્રી આર.કે. મહેતા સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ, પરેડ કમાન્ડર શ્રી પીઆઈઆરડી રબારી સાથે પ્રત્યેક પ્લાટૂનનું સોલંકી સાથે સન્માનની કલેક્ટર શ્રી આર.કે. મહેતા સાહેબ तथा जिला पुलिस अधीक्षक श्री डॉक्टर हर्षद पटेल साहेब, परेड कमांडर श्री पीआईआरडी रबारी साथे प्रत्येक प्लाटून नो परेड 2 आईसी पीआई श्री आरजे गौर, प्लाटून नंबर 1 ट्रैफिक पुलिस भावनगर प्लाटून कमांडर श्री ए चौधरी, प्लाटून सर्जंट पीआर चौधरी निरीक्षण થઈ રહ્યું છે। प्लाटून टुकड़ी नंबर 2 प्लाटून सर्जंट श्री एन.एम. पंड्या, प्लाटून टुकड़ी नंबर 4 हथियारधारी पुलिस, प्लाटून कमांडर श्री एस.आर. चौधरी, सर्जंट श्री एन.आर. डाबी, प्लाटून टुकड़ी नंबर 5 हथियारधारी पुलिस, प्लाटून टुकड़ी नंबर 6 नंबर